નમસ્કાર દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની સાથે હેતલ ભગત. દર્શક મિત્રો, જીવનમાં મોટા ભાગના મનુષ્ય એવા હોય છે કે પોતાના માટે કંઈક કરી જાણવા માંગતા હોય છે, પરંતુ કહેવાય છે કે મનુષ્યનો જન્મ ત્યારે સિદ્ધ થાય છે કે જે સમાજ માટે કંઈક કરવા માંગતો હોય, જરૂરિયાતમંદ માટે કંઈક કરી જાણવા માંગતો હોય, બીજાને મદદ કરવા માટે કંઈક કરવા માંગતો હોય, જે દરેકને એટલે કે બીજાને ઉપયોગી થઈ બનતો હોય એવું કંઈક કરવા માંગતો હોય, ત્યારે જ એ મનુષ્યનો જન્મ સિદ્ધ થતો હોય છે. ત્યારે આપણી આસપાસ ઘણા બધા એનજીઓસ હોય છે કે જે સમાજને ઉપયોગી થઈ પડે એવા કાર્યો કરતા હોય છે. એમાંનું જ એક એનજીઓ છે કે જે હેલ્ધી કેમ્પસ એનજીઓ, કે જે સમાજ માટે અનુકરણીય અને પ્રેરણાદાયી બની રહ્યું છે, જે સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે. બેસ્ટ પ્રતિષ્ઠિત પુરસ્કારથી તેમને નવાજવામાં આવ્યા છે અને સાથે જ 150 જેટલી સંસ્થાઓએ તેમના કામની પ્રશંસા કરી છે. તો હવે દરેક દર્શક મિત્રોને સવાલ થશે કે એવી તે વળી કઈ એનજીઓ છે કે જેના આટલા બધા વખાણ કરવામાં આવ્યા છે. તો એના ખાસ સ્થાપક અહીં આપણા જોડે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે લીના ઠક્કર, કે જેઓ હેલ્ધી કેમ્પસ એનજીઓના સ્થાપક છે અને સાથે જ તેઓ આંશિક રીતે દિવ્યાંગજન છે, એટલે કે માત્ર તેઓ 20% દ્રષ્ટિ સાથે જ કામ કરી રહ્યા છે. જે લીના ઠક્કર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં. સૌ પ્રથમ તો લીના ઠક્કર, આપ એ જ જણાવો અમારા દર્શક મિત્રોને કે આ જે હેલ્ધી કેમ્પસ એનજીઓ છે એ છે શું, કેટલા વર્ષથી કાર્યરત છે? થેન્ક યુ હેતલબેન. સૌ પ્રથમ તો નેશન પ્લસ ન્યૂઝ ચેનલના સર્વે દર્શક મિત્રોને મારા સપ્રેમ નમસ્કાર. મને આમંત્રણ પાઠવવા બદલ આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. હેલ્ધી કેમ્પસ એક સેવાભાવી સંસ્થા છે અને એમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અમે છેલ્લા 6 વર્ષથી ચલાવીએ છીએ. હેલ્ધી કેમ્પસ વડોદરા બેઝડ સંસ્થા છે અને એમાં અલગ અલગ પ્રકારના સેગમેન્ટ્સ અમે સેવાના ભાગરૂપે બનાવ્યા છે, જેમાં અમે યુવાનો માટે વ્યસન મુક્તિના કેમ્પેનિંગ, બ્લડની હેલ્પલાઇન, સિનિયર સિટીઝન્સ માટેના હેલ્પલાઇન અને સપોર્ટ, મહિલા સશક્તિકરણના પ્રોગ્રામ્સ અને તાજેતરમાં જ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ એટલે કે બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકોને મદદરૂપ થવાના પ્રયાસ તરીકે એક નવી શરૂઆત અમે હેલ્ધી કેમ્પસમાં કરી છે. હેલ્ધી કેમ્પસનું અમારું નામ રાખવા પાછળનો આશય વોઝ ધેટ કે વિથ અ વિઝન ટુ મેક ધ કેમ્પસીસ ડ્રગ ફ્રી. એટલે અમારો સૌથી પહેલો પ્રોજેક્ટ યુવાનોને નશાથી મુક્ત કરવાનો હતો અને એમાં આજ દિવસ સુધીમાં 5,000થી પણ વધારે યુવાનોને નશા મુક્ત કર્યા છે. સારું કામ કરવા બદલ ગવર્મેન્ટ ઓફ હોમ મિનિસ્ટ્રી, બરોડા મેયર અને અન્ય 20 જેટલા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એની સ્થાપના 2016થી અમે શરૂઆત કરી હતી. ડી એડિક્શન પ્રોગ્રામ વોઝ અવર ફર્સ્ટ પ્રોજેક્ટ અને એ પછી તો ઘણા બધા નવા ઇનિશિયેટિવ્સ લીધા અને આપ સૌના સહકારથી આજે ઘણા બધા સેગમેન્ટ્સ અમે સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. So this is all about our healthy campus NGO. 20 જેટલા જે તમને અવોર્ડ્સ મળ્યા છે એના માટે તો સૌ પ્રથમ તો અભિનંદન. અને સાથે જ હું એ પણ જાણવા માંગીશ અને ખાસ કરીને અમારા દર્શક મિત્રો પણ જાણવા માંગશે કે હેલ્ધી કેમ્પસ એનજીઓમાં કેટલા લોકો જોડાયેલા છે, કેટલા લોકો કાર્યરત છે? હાજી, હેલ્ધી કેમ્પસની અંદર અમારા 7 ટ્રસ્ટીઝ હોય અને એના સિવાય વોલેન્ટર્સ ટીમ જે ઇમરજન્સીમાં ખડે પગે હાજર હોય છે, લગભગ 25થી 30 મુખ્ય અમારા વોલેન્ટર્સ હોય અને એના સિવાય 50થી પણ વધારે અમારા મેમ્બર્સ અને વધી રહ્યા છે અને અમારી સાથે ઘણા બધા પ્રતિષ્ઠિત આગળ પડતા ડોક્ટર્સોની ટીમ. અને જ્યારે જે પણ પ્રોગ્રામ્સ કરવાનો હોય ત્યારે MS યુનિવર્સિટીના યુવાન MSW ડિપાર્ટમેન્ટમાંથી અમને વોલેન્ટર્સ મળી રહે છે, પારોલ યુનિવર્સિટીઝ છે, સિગ્મા યુનિવર્સિટીઝ છે, એ બધી અન્ય યુનિવર્સિટીઝમાંથી MSWના જે ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી અમને વોલેન્ટર્સ અને બીજા સપોર્ટ, બેક સપોર્ટ મળી રહે છે. ખૂબ સરસ.
તો આ સાથે જ હું આપને એ પણ પૂછવા માંગીશ કે સમાજમાં એવા ઘણા લોકો હોય છે કે જે મદદ માટે ઝંખના કરતા હોય છે, તો જી. એવા લોકો સુધી હેલ્ધી કેમ્પસ NGO કઈ રીતે પહોંચે છે? હા જી, આપ જે પણ અમારા જે સેગમેન્ટ છે એમાં હેલ્ધી કેમ્પસ સંસ્થાનો જે લોકો સંપર્ક કરે છે, તો હેલ્ધી કેમ્પસ NGO 24 કલાક 24/7 અમારી હેલ્પલાઇન ચાલુ જ હોય છે કે તમે અડધી રાત્રે 12 વાગે 2 વાગે પણ અમારો સંપર્ક કરી શકો છો. અમારા કોન્ટેક્ટ ડિટેલ્સ આપ ને જણાવીશું અને આપ અમારા ફેસબુક પેજ પરથી અને નેશન પ્લસ ન્યૂઝની ઓફિસમાંથી પણ મળી રહેશે અને છેલ્લે પણ આપની સાથે મારી કોન્ટેક્ટ ડિટેલ્સ હું શેર કરીશ. આપ અમારી હેલ્પલાઇનનો સંપર્ક કરજો અને આપ ગમે ત્યારે જે પણ કાર્ય માટે જરૂરિયાત હોય તો ચોક્કસથી અમે આપને દિશા બતાવીશું અને અમારી બનતો પ્રયાસ એ વ્યક્તિને મદદરૂપ થવા પ્રયત્ન કરીશું. ચોક્કસથી. લીના ઠક્કર, હું આપની પાસેથી એ પણ જાણવા માંગીશ કે અત્યારે તાજેતરમાં જ ICEVI કરીને કોઈ કોન્ફરન્સ યોજાઈ હતી અને એ કોન્ફરન્સમાં તમારી NGO ને આમંત્રણ મળ્યું હતું અને તમને ખાસ ઇન્વિટેશન મળ્યું હતું જવા માટે, અને જે ભારતમાં ફર્સ્ટ ટાઈમ મતલબ આ કોન્ફરન્સ થઈ, તો આ ICEVI કોન્ફરન્સ છે શું, કયા પ્રકારની હોય છે? દર્શક મિત્રો, સૌથી પહેલા તો ICVI વિશે જણાવવા માંગીશ કે ICVI નો ફૂલ મિનિંગ છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ પીપલ. સો ધીસ ઇઝ વોટ ધ મિનિંગ ઓફ ICVI ઇઝ. જેની અંદર અલગ અલગ કન્ટ્રીઝમાંથી જે પણ બ્લાઇન્ડ લોકો છે એનું એક સંગઠન છે અને એ લોકો અલગ અલગ કન્ટ્રીઝ અને અલગ અલગ ઝોનમાં સેવાઓ આપી રહ્યા છે. તો આપણા ઇન્ડિયા માટે એક ગર્વની વાત છે કે ICVI એ એક વર્લ્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ તાજેતરમાં જ આપણા ભારત દેશમાં પહેલી વખત યોજવામાં આવી. દર વખતે થતી હતી, દર 3 વર્ષે થાય છે, પણ આ વખતે મને ગર્વ છે કે આપણા ઇન્ડિયા હોસ્ટ હતું અને આપણે અધર કન્ટ્રીઝને અહીંયા બોલાવ્યા. લગભગ 62 થી પણ વધારે દેશોએ આમાં ભાગ લીધો હતો અને 600 થી પણ વધારે ડેલિગેટ્સ ત્યાં આવ્યા હતા ભાગ લેવા માટે. તો ઇન્ડિયામાં ગુજરાત સ્ટેટ અને ગુજરાત સ્ટેટમાં વડોદરા શહેરમાંથી મારી પસંદગી, સિલેક્શન અને ઇન્વિટેશન મને આ ICVI વર્લ્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું એઝ અ ડેલિગેટ. અને આ વસ્તુ આપણા વડોદરા શહેર માટે ખૂબ જ ગર્વની વાત ગણાય કે એક લેડી જે પાર્શિયલી બ્લાઇન્ડ છે અને અમે હેલ્ધી કેમ્પસ NGO ચલાવી રહ્યા છે એને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યા અને ભાગ લેવાનો મોકો મળ્યો. એના માટે પણ તમને અભિનંદન. તો સાથે જ આ જે ICVI જે કોન્ફરન્સ થતી હોય છે એ સમાજને કઈ રીતે ઉપયોગી થતી હોય છે, શું ફાયદા થાય છે આનાથી, કયા? ICVI કોન્ફરન્સ અદ્ભુત એક લાહવો છે. મારા જિંદગીના અવિસ્મરણીય પ્રસંગોમાંનો કદાચ આ એક દાખલો હશે કે લાઈફલોંગ મેમરીઝ. ખૂબ જ ઇન્ફોર્મેટિવ આ એક કોન્ફરન્સ હોય છે કે જેની અંદર અકલ્પનીય આપણને નોલેજ અને અનુભવ એક્સપિરિયન્સ શેરિંગ મળે છે. જ્યાં સુધી હું ICVI મેં અટેન્ડ નથી કરી, એટલે બિફોર ધ કોન્ફરન્સ અમે જઈએ ત્યારે ઘણીવાર હું પોતે પાર્શિયલી બ્લાઇન્ડ છું, એટલે મને ક્યારેક એમ થાય કે દુનિયાની સૌથી દુઃખી વ્યક્તિ હું જ છું અથવા તો મારો જ પ્રોબ્લેમ સૌથી મોટો છે. પરંતુ ના, એવું હોતું નથી. જ્યારે હું ICVI કોન્ફરન્સ અટેન્ડ કરી એ પછી તમારો નજરિયો એટલે કે દ્રષ્ટિકોણ બદલાઈ જાય. હજારો બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકો સાથે તમારી મુલાકાત થાય અને એ લોકો કેવું અદ્ભુત કાર્ય, એમની આટલી બધી લિમિટેશન્સ હોય છે છતાં પણ તેઓ ઈશ્વરે જે ચેલેન્જીસ આપી કે કોઈ ક્ષતિ આપી છે શારીરિક, પણ કેવી મક્કમતાથી આ લોકો સામનો કરી રહ્યા છે. એટલે નોટ ઓનલી ઇન ઇન્ડિયા, પણ જેમ કે આફ્રિકા છે, પોલેન્ડ છે, જર્મની છે, US છે, કેનેડા છે, બધા જ કન્ટ્રીઝમાં દરેક જગ્યાએ બ્લાઇન્ડ લોકો છે. અને કદાચ મારી તો ખાલી બ્લાઇન્ડનેસ છે, પણ એ લોકોને, ઘણા લોકોને તો એવી તકલીફો હતી કે ડેફ બ્લાઇન્ડ હતા જે સાંભળી ન શકે
અને બીજી પણ 3-4 શારીરિક તકલીફ હોય એટલે મલ્ટિપલ ડિસેબિલિટી હોય અને સાથે બ્લાઇન્ડનેસ હોય તો આપણી દ્રષ્ટિએ ખૂબ કરુણાજનક પરિસ્થિતિ ગણાય કે આટલી બધી મલ્ટિપલ ડિસેબિલિટી સાથે માણસ કામ કેવી રીતે કરી શકે. એટલે આશ્ચર્યની વાત થાય, મને કલ્પના જ નહોતી કે આટલી મલ્ટિપલ ડિસેબિલિટી સાથે કોઈ કામ કરી કેવી રીતે શકે. પણ મેં ખરેખર રિયલમાં જોયું કે ત્યાં ઘણા બધા એક યુવાન સાથે મુલાકાત થઈ હતી, ભરતભાઈ પરદેશી, ડેફ બ્લાઇન્ડ છે, અને એણે જે સેશન્સ ત્યાં આપ્યા બ્રેલની અંદર એ ખાલી ટચ કરીને, સાથે ઇન્ટરપ્રિટર હોય એના, પણ એ ભાઈ જે રીતે એમણે આખો એક સેશન લીધો, ઇટ વોઝ માઇન્ડ બ્લોઈંગ કે તમે પ્રભાવિત થયા વગર રહી ન શકો કે જે માણસ દેખતો નથી, જે માણસ જોઈ નથી શકતો, સાંભળી નથી શકતો અને બોલી નથી શકતો, તો એ સેશન લે કેવી રીતે. પણ અદ્ભુત આશ્ચર્યજનક એ હતી અને એ ભાઈથી અમે ખૂબ પ્રભાવિત થયા, શીખ્યા પણ, અને લાગ્યું કે ઈશ્વરે તો આપણને જીવન એ ઈશ્વરની અણમોલ દેન છે. ભગવાને જે આપ્યું સહજતાથી સ્વીકારી અને આનંદભેર આપણા પોતાના જીવનને જ આપણે અપ્રિશિએટ કરીએ. પહેલા આપણે સ્વને અપ્રિશિએટ કરીએ, પછી સમાજ આપણને અપ્રિશિએટ કરશે. એટલે ઈશ્વરે જે જીવન આપ્યું છે, જે ભલે કદાચ શારીરિક ક્ષતિ હોય પણ માનસિક તો સ્તર તમારું હંમેશા ઊંચું જ હોવું જોઈએ. એટલે એ રીતે હંમેશા આપણે કહેવાય છે ને કે ભાઈ સિર્ફ પંખો સે ઉડાન નહીં હોતી, હૌસલા એસા રખો કે ઉડાન તો હૌસલો સે હોતી હૈ. તો આ સ્લોગન મારું પ્રિય છે. એટલે આઈસીવીઆઈ કોન્ફરન્સમાં તો ખૂબ તમે અનલિમિટેડ લર્નિંગ્સ હોય છે અને લગભગ 8-8 કલાકના સેશન્સ હોય છે. દરેક કન્ટ્રીઝમાંથી દરેક એક્સપર્ટ્સ આવે છે અને ટેકનોલોજીથી લઈને અલગ અલગ ઇન્ક્લુઝિવ સોસાયટી છે, ડિસેબિલિટી છે, મલ્ટિપલ ડિસેબિલિટી, blindness, partially blindness, how to operate the computers, laptop for the visually impaired people, એવા અનેક સૌથી પણ વધારે વિષયો આવરી લેવામાં આવ્યા હતા અને ખૂબ જ અદ્ભુત લર્નિંગ હોય છે. એટલે ઇટ ઇઝ આ મોકો કોઈ પણ બ્લાઇન્ડ અથવા પાર્શિયલી બ્લાઇન્ડ વ્યક્તિએ ચૂકવો ન જ જોઈએ. If you get the chance and opportunity to take participation in ICVI World Conference, you should go there, attend there, learn and empower yourself. યસ, ચોક્કસથી. અને જે વાત તમે પહેલા પણ કીધી કે દરેક મનુષ્ય, અમુક એવા પાંગડા મનુષ્ય હોય છે કે પોતાની જાતને બહુ જ આમ દુઃખદાયક ગણતા હોય છે કે હું જ દુઃખી છું, પરંતુ જ્યારે સમાજમાં આવા લોકોને પણ જોવે ત્યારે એ મોટિવેશન એક પ્રકારનું એને મળતું હોય છે, પ્રેરણા મળતી હોય છે કે હું તો પછી ભગવાનની સામે શિકાયત કરવા માટે કશું જ નથી, શૂન્ય છું. અને એ રીતે જ મોટિવેશનલ લઈને એ પછી આગળ એ પોતાના જીવનમાં કાર્ય કરતો હોય છે. તો સાથે જે તમે અત્યારે પણ વાત કરી બધી, એના પરથી જ હું તમને કહેવા માંગુ છું કે આપ પણ દિવ્યાંગજન છો આંશિક રીતે, જે 20% દ્રષ્ટિ સાથે જ તમે કામ કરો છો. તો આવી રીતે કામ કરવામાં તમને કઈ કઈ તકલીફનો સામનો કરવો પડ્યો છે? હાજી, મારી થોડીક બ્રીફ સ્ટોરી શેર કરીશ લાઈફ જર્ની વિશે, જેથી દર્શક મિત્રોને ખ્યાલ આવે. મારું દ્રષ્ટિની જે ક્ષતિ છે એ લગભગ જન્મથી જ છે. એટલે પણ જન્મ વખતે પેરેન્ટ્સને ખ્યાલ ના આવે કે એમનું બાળક આ રીતે બાય બર્થ આંખની કોઈ તકલીફથી બોર્ન થયું છે. એની વિઝિબિલિટી લગભગ 12 થી 13 વર્ષની મારી ઉંમર હતી, એટલે લગભગ 8th સ્ટાન્ડર્ડમાં હું ભણતી હતી ત્યારે મને થોડોક ખ્યાલ આવ્યો, અને 12th થી થોડુંક વધારે ખ્યાલ આવ્યો કે ડિસેક્શન કરતી વખતે દેડકાનો કંઈક બીજી નસ કપાઈ ગઈ, અને એમાં ખ્યાલ આવ્યો કે ભાઈ there is something wrong with my eyes. એટલે અમે ડોક્ટર નાગપાલ અમદાવાદ ખાતે એક્સપર્ટ રેટિના સ્પેશિયાલિસ્ટ છે, એમના વિઝન સેન્ટરની આઈ હોસ્પિટલની મુલાકાત લીધી, ડોક્ટર્સના કન્સલ્ટેશન્સ કર્યા અને એ રીતે એમણે ડાયગ્નોસિસ કરેલું કે ઇટ ઇઝ કોલ્ડ મેક્યુલર ડીજનરેશન. એટલે તમારા રેટિના ઉપર થોડા ડોટ્સ પેચીસ થઈ જાય અને પર્સન ઇઝ નોટ એબલ ટુ સી. એટલે તમારી આંખની વિઝન અપ ટુ સર્ટન એક્સટેન્ટ અમુક એજ સુધી ડિટેરિયોરેશન થાય અને પછી એ અમુક એજ પછી સ્ટેબલ થઈ જાય. એટલે આમાં વ્યક્તિ ટોટલ બ્લાઇન્ડ ન થાય પણ ઘણો બધો લોસ થાય. એટલે લગભગ આજની તારીખમાં મારું વિઝન 80% લોસ છે અને 20% એક્ઝિસ્ટિંગ છે. એટલે નોર્મલ લોકોને પણ અત્યારે તો નાની ઉંમરે ચશ્મા આવી જાય છે તો તકલીફ પડે, એટલે બધા સ્પેક્ટેકલ્સ પહેરતા હોય છે, એટલે તમને પણ ખ્યાલ હશે જ. પણ મને તો તકલીફ તો ખૂબ પડે છે.
ફોર એક્ઝામ્પલ મારા ડેલી રૂટીન્સની અંદર મારે વાંચવામાં હું વાંચી ન શકું, કમ્પ્યુટર ઓપરેટ ન કરી શકાય. રાતના કે એવા સમયે મને રસ્તા જે 4 રસ્તા જે મોટા હોય ત્યાં રસ્તો ક્રોસ કરવામાં હું જાતે ન કરી શકું, મારે કોઈની હેલ્પ લેવી પડે. કોઈ પણ વિઝિટિંગ કાર્ડ છે, કોઈ હોર્ડિંગ્સ છે, કોઈ બસ આવતી હોય તેના નંબર ન દેખી શકું. આપ દૂર ઊભા હોય તો પર્સન આઈડેન્ટિફિકેશનમાં પણ તકલીફ પડે. એ રીતે ઘણી બધી વસ્તુઓમાં તકલીફ પડે અને કેરિયરમાં પણ આનાથી થોડોક ઇમ્પેક્ટ પડે કે ભાઈ આપણે જે લેવલ્સ અચીવ કરવા હોય, ફોર એક્ઝામ્પલ મારે ડોક્ટર બનવું હતું, પણ મારી કેરિયરમાં એક સેટબેક આવી ગયા બીકોઝ ઓફ આઈ લોસ વિઝન. એટલે 20% વિઝન સાથે ત્યારે મને ખ્યાલ નહોતો કે મારે કેવી રીતે કામ કરી શકાય. ત્યારે મને ગાઈડ કરનારું કોઈ મળ્યું નહોતું. એટલે ઘણા બધા વર્ષો બધા આમ તેમ શોધવામાં, સંસ્થાઓને શોધવામાં, પ્રોપર ચેનલાઇઝ થવામાં ગયા. એટલે રૂટીનમાં તો એક વિઝ્યુઅલી ઇમ્પેર્ડ પર્સનને ખૂબ જ તકલીફ પડતી હોય છે. ચોક્કસ. પણ એમણે ઇનર સ્ટ્રેન્થને મજબૂત કરવી પડે, મોરલ સ્ટ્રોંગ કરવું પડે, ડ્રીમ્સ હાઈ રાખવાના, અને પછી યુ કેન અચીવ વોટ યુ વોન્ટ. યસ, શ્યોર. એન્ડ એટલે હું પણ તમારી પાસેથી એ પણ હજી જાણવા માંગીશ કે જે તમે કીધું કે આ રીતની તમને તકલીફ પડી રહી છે, ત્યારે કામના સમયે તમને કોઈ વખત એવું થયું છે કે આ ડિસેબિલિટીને કારણે હું આ વસ્તુ નથી કરી શકતી કે ના થઈ શકી, એવું કોઈક દિવસ થયું છે? હા, એવા પ્રસંગો તો ઘણી વખત બને, કારણ કે એક લાઈફ જર્નીની અંદર મેં કીધું એમ સ્ટ્રગલ્સ તો ઘણા વર્ષો, લગભગ તમે સમજો કે 10 વર્ષ જેવું તો સ્ટ્રગલનો પીરિયડ ગયો જ છે. કારણ કે ત્યારે મને પોતાને ફાવે નહીં કે સપોઝ મારે વાંચવું હોય કોઈ બુક્સ, મને વાંચવાનો ખૂબ શોખ, તો 500 પાનાની બુક વાંચવી હોય પણ આંખે 20% વિઝન સાથે વાંચવી કેવી રીતે? એટલે બહુ જ તકલીફ પડે. એટલે મેગ્નિફાઈંગ ગ્લાસીસ લો વિઝન્સના મળે છે, એના સેન્ટર શોધ્યા, ત્યાં જઈને ડોક્ટરોની સલાહ લીધી. લો વિઝનના ડિવાઇસીસ હવે નીકળ્યા છે. આજથી 20 વર્ષ પહેલા એટલું બધું ટેકનોલોજી અવેલેબલ નહોતું. એટલે આપણે બીજાની કોઈ રીડિંગ માટે હેલ્પ લેવી પડે, ટીવી દેખવું હોય એમાં બીજાને કહેવું પડે, નજીકથી જોવું પડે. મને કાર ડ્રાઈવ કરવાનો બહુ શોખ છે, પણ મને લાયસન્સ મળે નહીં. એટલે જ્યારે કોઈ વ્યક્તિને કાર ચલાવતી જોઉં એટલે મને ખૂબ જેલસી થાય કે આઈ કેનોટ ડ્રાઈવ. એટલે એવા ઘણા લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં તો ઘણા બધા રૂટીન્સમાં એવા પ્રસંગો ઊભા થાય કે આપણને ક્યારેક આપણી ડિસેબિલિટી ખટકે કે બીજી વ્યક્તિ કાર ડ્રાઈવ કરી શકે છે, બીજી વ્યક્તિ આ કામ કરી શકે છે, આપણે કેમ નથી કરી શકતા? એટલે પણ એ મોમેન્ટરી હોય. પછી જેમ ગ્રેજ્યુઅલી તમે પોતે તમારી ડિસેબિલિટીને એક્સેપ્ટ કરતા થાઓ કે ઓકે ફાઇન, ધ ગોડ હેઝ ગિવન ધ ચેલેન્જીસ અને આ તકલીફ છે, તો ફર્સ્ટ યુ એક્સેપ્ટ ઇટ. એટલે મેં જ્યારથી મારી જાતે મારી ડિસેબિલિટીને હું એક્સેપ્ટ કરતા શીખી, પછી મારી લાઈફ સરળ બની ગઈ, ઇઝી બની ગઈ. ઇટ હેઝ બીકમ એન ઇઝી because I have learned કે ઓકે આઈ કેન ટેક ધ હેલ્પ ફ્રોમ સમબડી. પોતાનું ડિસેબિલિટી વિશે તમે બીજાને વાત કરતા સંકોચાવ નહીં. ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક ધ હેલ્પ ફ્રોમ સમબડી. પીપલ આર રેડી ટુ હેલ્પ યુ, બટ તમારે કહેવું તો પડે ને. ભગવાન પાસે કંઈ જોઈએ છે તો મંદિરમાં જઈને માંગવું તો પડે ને. એટલે માંગશો તો મળશે, કહેશો તો પ્રાપ્તિ થશે. એટલે આપણે આપણી જાતને જેવી છે એવી એક્સેપ્ટ કરીએ, ભગવાને જે આપ્યું છે એને વધાવી લઈએ, ઈશ્વરે જે જીવન આપ્યું છે એની વેલ્યુ કરીએ, સ્વની વેલ્યુ કરીએ, અને એ રીતે તમે પોતાની લિમિટેશન્સને ઓવરકમ કરી જ શકો છો. યસ, ચોક્કસથી. તો આપ અત્યારે મતલબ હેલ્ધી કેમ્પસ એનજીઓના સ્થાપક છો, તો એને લઈને તમે સમાજને ઉપયોગી થઈ પડો એ રીતના બનતા બધા જ પ્રયાસો કર્યા હશે. પરંતુ ઘણી વખત એવું પણ થયું હશે કે કોઈક વાતને લઈને ઘટ વર્તાતી હોય, તો તમે સરકારને અપીલ કરવા માંગતા હોય એવી કોઈક વાત છે ખરી? હાજી, હું સરકાર, ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ સેક્ટર્સ, પ્રાઇવેટ કંપનીઝ, ઘણા બધાને અને સિટીઝન્સ ઓફ બરોડા બધાને જ અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેર ખૂબ સુંદર શહેર છે. લગભગ 16 વર્ષથી હું અહીંયા રહું છું અને સંસ્કારી નગરી ગણાય છે. સેવાના ઉત્તમ કાર્યો અહીંયા થાય છે. પરંતુ પાર્શિયલી બ્લાઇન્ડ અને બ્લાઇન્ડ લોકો માટે અહીંયા જોઈએ એટલા હાઈ લેવલના અમુક જે ટેકનોલોજીના દ્રષ્ટિના જે પ્રોગ્રામ્સ થવા જોઈએ
એ પ્રોગ્રામ્સ અહીંયા ખૂબ ઓછા પ્રમાણમાં અથવા નહિવત જોવા મળે છે. તો આપણને એમ થાય કે જ્યારે અધર સિટીઝની કમ્પેરિઝન કરીએ કે બોમ્બે, દિલ્હી, અમદાવાદ જેવા મોટા મેટ્રો સિટીઝની અંદર એવા ટેકનોલોજીના પ્રોગ્રામ્સ, સેમિનાર્સ અને સેન્ટર્સ ત્યાં થઈ રહ્યા છે ઓલરેડી, કે જેની અંદર એક બ્લાઇન્ડ લોકોને શીખવાડવામાં આવે છે કે તેઓ લેપટોપ, કમ્પ્યુટર, ટેબ્લેટ્સ અને બીજા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ કેવી રીતે લર્ન કરી શકે અને કેવી રીતે એનો ઉપયોગ કરીને જોબ અથવા બિઝનેસમાં તેઓ સક્સેસફુલી એસ્ટાબ્લિશ થઈ શકે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બરોડાની અંદર આવા ટેકનોલોજીકલ ડિવાઇસીસના ટ્રેનિંગના સેન્ટર્સ ઊભા કરવામાં આવે, એવી એક મારી નમ્ર અપીલ છે. બીજા થોડાક રિક્વેસ્ટ અને અપીલ પણ કરવાના છે કે આજે બ્લાઇન્ડ લોકોને માટે બ્લાઇન્ડ હોમ્સ એના પણ બહુ જ ઓછા અહીંયા છે. સિનિયર સિટીઝન્સ માટેના તો ઘણા બધા હોમ્સ અને ઓલ્ડ એજ હોમ્સ બધા ખુલી રહ્યા છે, હોસ્પિટલ્સ પણ ઘણી બધી છે, પણ પર્ટિક્યુલરલી ફોર ધ બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકો માટેના એવા કોઈ અલગથી સેપરેટ હાઈટેક ટેકનોલોજીવાળા હોમ્સ નથી આપણે ત્યાં, તો એ પણ એક હોવા જોઈએ. એવું એના માટે પણ ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ સેક્ટર્સ, એનજીઓઝ અને કોર્પોરેટ કંપનીઝ એઝ અ CSR કરી શકે છે. તો એ લોકો આ રસ લઈ અને આગળ આવે એવી એક નમ્ર વિનંતી છે. બીજા મુદ્દાઓમાં આપણે આવરી લઈએ તો એમાં પોઈન્ટ આપણે એ રજૂઆત કરી શકીએ કે બ્લાઇન્ડ લોકો માટેની ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ્સ છે, પણ એ સ્કીમની અવેરનેસ બ્લાઇન્ડ લોકોને ઘણા બધાને ખબર જ નથી હોતી કે ગવર્મેન્ટે કઈ સ્કીમ લોન્ચ કરી. જેમ કે RPWD એક્ટ આવ્યો, પણ બ્લાઇન્ડ લોકોને ઘણા બધાને ખબર નથી. તો જે પણ ગવર્મેન્ટની નવી સ્કીમો જેમને સહાયકર્તા તરીકે લોન્ચ કરવામાં આવે છે, એના તરત જ ડિફેન્સ અધિકારીઓ અથવા તો સમાજ સર્વેક્ષણ અધિકારી અથવા તો બીજી ગવર્મેન્ટની સંસ્થાઓ દ્વારા એના અવારનવાર પ્રોગ્રામ દરેક ક્વાર્ટર્સમાં આયોજિત દરેક સિટીઝમાં થવા જોઈએ, જેથી બ્લાઇન્ડ લોકોમાં અવેરનેસ વધે અને તેઓ પોતાના સ્વ હકો અને જાગૃત રહે અને યોજનાઓનો લાભ લઈ શકે. બીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ પણ એક અપીલ કરવાની હતી કે સિટીની અંદર જે મોટા મોટા મોલ્સ છે, મોટા મોટા કોર્પોરેટ બિલ્ડિંગ્સ છે, થિયેટર્સ છે, હાઉસિંગની સ્કીમો છે, એ જગ્યાએ પણ બ્લાઇન્ડ લોકો માટે બ્રેલ લિપિની અંદર એવા બોર્ડ્સ હોવા જોઈએ જેથી બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકો આવા બિલ્ડિંગ્સની અંદર સુગમતાથી પોતે ત્યાં અવર જવર કરી શકે, મોબિલિટી એમની ઇઝી થાય અને એસેસિબલ આવા બિલ્ડિંગ્સ બનાવવા જોઈએ. અને મેડિકલ ક્ષેત્રે પણ એક રિક્વેસ્ટ હતી કે મેડિકલના ક્ષેત્રોમાં બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકો માટે કોઈ મોટી બીમારી હોય તો બિગ સર્જરીઝ હોય તો જ્યારે તેઓ હોસ્પિટલાઇઝ થાય અથવા તો એમને કોઈ મેડિસિન માટેની હેલ્પ જોઈએ છે, તો ગવર્મેન્ટ અથવા એનજીઓસ અથવા CSR તરફથી એમને કંઈક વધારે સહાયતા, એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટ એમની લો કોસ્ટ પર અથવા તો ફ્રીમાં થઈ શકે એવી પણ એક અમારે અપીલ કરવી હતી. અને બ્લાઇન્ડ લોકોને માટે પોલીસ અથવા શી ટીમ જે આપણી છે એમને પણ એક રિક્વેસ્ટ કરવાની હતી કે કોઈ બ્લાઇન્ડ અથવા પાર્શિયલી બ્લાઇન્ડ વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યા છે, રસ્તો ભૂલી જાય છે, રસ્તો ઓળંગવામાં એમને ખૂબ તકલીફ પડતી હોય કારણ કે ટ્રાફિક ઘણો બધો છે, તો આવી જગ્યાએ પોલીસ અને બીજા નગરજનો આગળ આવે અને બ્લાઇન્ડ વ્યક્તિઓને એમને ટ્રાન્સપોર્ટેશન માટે હેલ્પ કરે અને એમને ઘર સુધી પહોંચાડવામાં અથવા તો એમનો ડેસ્ટિનેશન પ્લેસ છે ત્યાં સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય. એટલે આ બધા જો થોડાક મુદ્દાઓને આપણે ગવર્મેન્ટ અથવા એનજીઓસ કન્સિડર કરે તો એવી એક મારી નમ્ર અપીલ હતી કે એના પર વિચારણા કરી અને થોડાક ઇમ્પ્રુવમેન્ટ જો આપણે કરીએ તો હું દ્રઢપણે માનું છું કે આપણા સ્માર્ટ સિટી વડોદરાને માટેના જે એજન્ડા લેવામાં આવ્યા છે એ એજન્ડાની અંદર જો આ મુદ્દાઓને આવરી લેવામાં આવે તો હું દ્રઢપણે માનું છું કે આપણે વડોદરા સિટીને સ્માર્ટ સિટી અને એક ઉત્તમ ઉદાહરણ બ્લાઇન્ડ ફ્રેન્ડલી સિટી કહી શકાશે. તો એક આપણે વડોદરા શહેર બ્લાઇન્ડ લોકો માટે એક નવી દીવાદાંડી બની રહે એવું આપણે કંઈક અનોખો પ્રયાસ કરીએ એવી મારી એક નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે. આવો સેવાના યજ્ઞમાં આપણે સૌ સાથે મળીને એક નવી શરૂઆત, નવી પહેલ અને નવું બિગિનિંગ કંઈક કરીએ અને બધા સૌ સાથે મળી અને એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના જીવનમાં નવા દીવડા પ્રગટાવીએ, એ જ મારો આજનો સંદેશ છે.
તો એટલે ઇન શોર્ટ એમ કહી શકાય કે વડોદરામાં બ્લાઇન્ડ્સ માટે ઇમ્પ્રુવમેન્ટ ખૂબ જ જરૂરી છે. જી. તો સાથે જ તમારું જે એનજીઓ છે એ એનજીઓની કોઈને મદદની જરૂર હોય તો એ લોકો કઈ રીતે સંપર્ક કરી શકે? હાજી. એનજીઓની અમારી ઓફિસ સુભાનપુરા ખાતે છે. સુભાનપુરામાં ઝાંસી રાણી સર્કલ આગળ રામેશ્વર મંદિરની પાછળ પ્રમુખ એવન્યુમાં મારી ઓફિસ છે. ત્યાં આપ રૂબરૂમાં સંપર્ક કરી શકો છો અથવા મારો મોબાઈલ નંબર પણ આપ નોટ ડાઉન કરી શકો છો. મારો સંપર્ક નંબર છે, અમારી હેલ્પલાઇન છે 9429256715. હેલ્ધી કેમ્પસ એનજીઓ. આપ લીના ઠક્કરનો સંપર્ક કરી શકો છો. અમે 24/7 આપની સહાયતા માટે વી આર રેડી. ઓકે. અમારા દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો છેલ્લે? ન્યૂઝ નેશન પ્લસ ન્યૂઝના દર્શક મિત્રોને એક ખાસ મેસેજ છે કે ઈશ્વરે આપણને ખૂબ સંપદા આપી છે. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ. પણ ઈશ્વરે આપણને જે કંઈક આપ્યું તો એના 10 કે 20% આપણે સમાજ માટે પણ એઝ એ પે બેક ટુ ધ સોસાયટી કંઈક આપણે સમાજને ઉપયોગી થઈએ. તો બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ જે આપણા જ શહેરમાં આપણા જ ભાઈ બહેનો વસે છે પણ આપણા કરતાં જરાક થોડા અંડર પ્રિવિલેજ છે કે જેમના સુધી આ સુખ સુવિધાઓ નથી એમને મળી રહી, ક્યાંક એ લોકોને કોઈ વસ્તુની અછત છે, તો આવા બ્લાઇન્ડ મિત્રોને આપણે એક ફ્રેન્ડલી બનાવીએ, એમને મિત્ર બનાવો. એ લોકોને પૈસા રૂપિયાની સહાયતા નથી જોઈતી, દે ડોન્ટ વોન્ટ ચેરિટી, પણ આપણે એમને એક નોર્મલ જેવા જ ગણીને એમને મદદરૂપ થવાની કોશિશ કરીએ. તો એમના ફ્રેન્ડ્સ બનાવો. તમે અમારી સાથે પણ વોલેન્ટિયર તરીકે જોડાઈ શકો છો. એડોપ્ટ અ બ્લાઇન્ડ અમારો પ્રોજેક્ટ છે. સુગમ્ય વડોદરા અમારો પ્રોજેક્ટ છે. તો આ રીતે અમારા પ્રોજેક્ટમાં પણ આપ જોડાઈ શકો છો. આપને આમંત્રણ પાઠવું છું અને ડિરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી જે પણ બનતી સહાયતા હોય એમને આપણે ભેગા થઈને તમે આપ સહુ મદદરૂપ થાઓ પ્રજ્ઞાચક્ષુઓ વ્યક્તિઓ માટે. એવી એક મારી નમ્ર અપીલ છે કે તમે બધા જો આગળ આવશો અને આ અપીલને આગળ પહોંચાડશો તો જ આ એક મોટી ઝુંબેશ વડોદરા ખાતે શરૂ થશે. એટલે આપ સૌનો સહકાર તો અતિ આવશ્યક છે. આપ સૌ જોડાઓ એવી મારી નમ્ર વિનંતી. ચોક્કસથી. તો દર્શક મિત્રો, આમની વાત પરથી એટલું કહી શકાય કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ હોય એ દરેક વ્યક્તિએ એકબીજાની મદદ કરતું રહેવું જોઈએ. તો જેનાથી જેને મદદની જરૂર છે એના માટે તો ખૂબ જ એ મોટી વાત થઈ શકે છે કે આટલી મદદમાં એ લોકો એટલા ખુશ થઈ જતા હોય છે કે એની કોઈ વાતની હદ પણ નથી હોતી કે આટલી નાની સૂની મદદથી એમનું મોટું કામ પાર પડી જતું હોય છે. તો ભલે તમે ફંડથી મદદ ના કરી શકો પરંતુ એમને કોઈક અહીંથી અહીંયા રસ્તો પણ તમે ક્રોસ કરાવી શકો તે પણ એ મોટામાં મોટી જ મદદ સાબિત થતી હોય છે. તો દરેક દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે દરેકને હું કહેવા માંગીશ કે દરેક સમાજમાં જે વ્યક્તિ છે દરેક લોકો એકબીજાને મદદરૂપ થાય એ જ મારી નમ્ર વિનંતી છે. તો લીના ઠક્કર, આપ અહીં આવ્યા અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આવી જ રીતે નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.